વેરી ગુડ મોર્નિંગ ને રામ રામ સીતારામ. કેમ છો? મસ્ત મજાની સવાર અને મસ્ત મજાનો ચા પાણી અને નાસ્તો થાય છે. હજી આપણે જ જો કે નાઈ ધોઈને ફ્રેશ થયા છે. કેટલા વાગે જઈ ગયું કેટલા વાગે તૈયાર જો કહી દે એટલે નહીતર હું નહીં જાઉં ને તા તું પેલા કહી દઈશ. કઈ છે ઉઠાડ્યા મેં અને 7:30 તૈયાર થઈને આવ્યા. 1 કલાકમાં ખાલી નાયા ધોયા અને ફ્રેશ થયા, બસ કપડાં બદલાવીને આવ્યા. તો તને શું વાંધો છે? કઈ વાંધો નથી. એને હજી એટલું મનમાં નથી કે મારા ઘરમાં જીનકું છોકરું છે ને તો હું થોડીક સ્પીડ રાખું તો પ્રજ્ઞાને કઈક હેલ્પ થઈ શકે. હેલ્પ તો કરાવી હવાર પાછા હું જીયાન કહેતી હતી કે રાત આખી હુતીને આજ હું કરતી હતી, તું આવું કર્યું તો નીની નો આવતી હોય, મમ્માને નીની આવતી હોય, આવતો દિવસ નીની કરી, અમારે શું કરવાનું? તો કઈ નખી જતી નહીં કોઈ દી કે લે જા. રાતે શિયાળો આવે રાયડું નાખે તો પડખું ફરી સુઈ જાય. તો એમ ન થાય શિયાળો આવે છે તો એની બાજુ અમુક નો જેમસી અવાજ મોટો કરે ને બોલ બાજુ પડખું ફરી જાય. પપ્પાને છે ને કુંભકર્ણની નિંદર હોય એટલે એને કઈ ખબર ન પડે અવાજ ડિસ્ટર્બન્સ ની કે એનું કઈ. એ તારે એકવાર હુઈ ગયો એટલે પૂરું. આપણે સવાર કેમ પડે ને ખબર ન પડે. હું એવી નિંદર ન રાખવી જોઈએ કેજો તમે બધાય. હે સિયા જેનકો છોકરું છે જવાબદારી હોય માથે. એવું છે માં દીકરો હું ગલતો તો મેં ત્યારે બેબી કેરી મેં એને તેડી ચા બનાવ્યો, દીવાબત્તી કર્યા, નાસ્તો કર્યો. કીધું એ સાબજીને ઉઠવામાં મોડું થઈ ગયું છે ને હવે ઓફિસ જવામાં ઉતાવળ કરશે, દીવાબત્તીની હું કરી દઉં સિયાને હારે રાખીને. તો કઈ વાંધો નહીં. સારું હાલો તો હવે મળ્યા આપણે આગળ હમણાં થોડીક વારમાં ચા પાણી ને બધું પીવા જઈએ ને પછી તમે લોકો આવજો ચા પાણી નાસ્તો કરો ને બાકી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. હવારમાં લપચપ ચાઈ ગઈ અમારી. એ અમારા સાબજીએ ચાલુ કરાવી દીધી. બીજી એક વસ્તુ એવી હતી કોમેન્ટ હતી કે તમારી આંખો મોટી મોટી છે ને તો જોઈને ડર લાગે. ડર નહીં ગુસ્સો ભર્યો એવું છે એ કમેન્ટ હતી. ગુસ્સો ભર્યો? ગુસ્સો તો નહીં પણ ડર લાગે એવી મેં જોઈ હતી. ગુસ્સો ભર્યો હોય તો ગુસ્સો તો છે નહીં પણ કદાચ તમને લાગતો હોય તો કોણ જાણે. બાકી મારી બોલી એવી છે ને આંખો એવી છે તો હું શું કરું કયો તમે. એમાં સિયા દીકરો બી જાય. એમાં સિયા દીકરા જો પાછું મસર કેડી ગયું લાગે. સિયાને ખીજાતા જીવ ન હાલે. એ તો ગઈકાલના વિડીયોમાં જોઈ જ લીધું છે. જેને રૂબરૂ મને જોઈ છે એ બધાને પણ ખબર હશે કે સિયા મારા માટે શું છે. એવું ન ગલાય. આ ગાલ પાસે બીજું મચ્છર ગઈ ગયું તમને. એ ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ લામ લામ એમ કલવાનું હોય માં દીક લાવ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. પાપાને કહે છે નાની છું, બોલતા શીખીશ ત્યારે બોલીશ. તો આવું કઈક છે ઓફિસ થી. બાકી આવું ચા પાણી નાસ્તો હે. થોડાક વેલા આવી જાવ ઓફિસ થી. હા તો આજ જઈએ ખરીદારી કરતા આવીએ. પાકું લે. થોડુંક લેવાનું છે લઈ જાય. આ કરી લઈ પછી ડેકોરેશન નું તોય બાકી રહે, ડીમાર્ટ નું બાકી રહે. સાંજે ભેગું કરવું પડશે. જો બેનભાઈ ઓખારો પુરાવે અમારે કેમ કઈ ને સારું હાલો તો પેલા ફટાફટ હું ગરમ ચા કરી લઉં પછી પી લો. ઠંડો ચા કઈ મજા ન આવે આપને. હું તો ભલે થઈ જાય કાંસી તમારે હું છે ને કઈ હા આમ જોયું સિરિયસ થઈ ગયા. મારો જીવ છે જીવ. ચાલો વાગી ગયા છે 3:15 જેવું અને આપણે જાગી ગયા છીએ 2:30 વાગ્યાના. સિયાબેન આપણા જાગી ગયા હતા ત્યારના. અને આજે કંઈ એટલું કન્ટિન્યુ કર્યું નહીં. સવારે મળ્યા હતા એ મળ્યા એ પછી કંઈ મળ્યા નહીં. અને ગઈકાલવાળા વિડીયોમાં જોયું તમે કે લોક તોડ્યો હતો. તો અત્યારે તો જો એ જે ઓટો લોકની સ્વિચ હતી ને ત્યાં મીન્સ કે ઠેચી આ વાળી જો આમ કરીએ ને બંધ થઈ જાય છે. પછી આ ખોલવું હોય ને તો ન ખુલે. કાલે આવી જ રીતના અહીંયા લોક લાગી ગયો તો હું તમારા લોકો જોડે શેર કરું છું એટલા માટે કે આ પ્રશ્ન થયો તો એમાં આ ઓપ્શન હતો જ. આ આખો લોક થઈ ગયો, બંને વાર કર્યું તો આ સિંગલ લોક થયો. અને હવે આ ખોલીએ તો આવી રીતે ખુલી જાય. પણ આ વાળી આમ નહોતી અને બહાર હતી ઓટો લોકમાં હતી એટલે એ લોક થઈ ગયો. હવે કરીએ તો જો આવી રીતે ભટકાય પણ લોક ન થાય. જ્યારે લોક કરવું હોય ત્યારે ઠેચી આમ કરી અને પછી કરો તમે તો લોક થાય. આવી રીતે આ ઓટો લોક છે. તો એ ઠેચીને કાલે આપણે આવી રીતે આમ બંધ કરી દીધી. હું તમને હમણાં બતાવું. એકલા હાથે નહીં થાય મારે કેમ કે 2 એકારે કરવું પડે એમ છે એટલા માટે. 1 જ મિનિટ હું તમને બતાવું છું. જો આવી રીતે આ અંદર જતી રહી. આ લોક કરી દીધો છે. પહેલાં આ બટનને આ કરી અને પછી આને આવી રીતે આમ ફેરવી દેવાનું છે આમ એટલે લોક થઈ ગયો છે. હવે કદાચ આ દરવાજો બંધ થાય ને તો લોક નહીં થાય પણ આ એક જ લોક લાગશે. બીજો લોક આમાં ન લાગે. બીજો લોક લગાડવો હોય તો આ ખોલ નાખવાનું અને પછી આમ કરવાનું તો બીજો લોક લાગે. આવી રીતે
તો બસ ગઈકાલે કંઈક આવો પ્રશ્ન થઈ ગયો હતો અને તમારામાંથી બધાએ કીધું કે હા ધ્યાન રાખવાનું, હજી હાલતા શીખશે એટલે નીચે વસ્તુ રાખી હોય એમાં પણ ધ્યાન રાખવાનું કે નીચે કોઈ એવી ધારદાર વાગે એવી ચપ્પુ છરી એવી કઈ વસ્તુ નહીં રાખવાની, કેમ કે એકલા હાથે મોટું કરતા હોય એટલે બધી વસ્તુ ધ્યાન રાખવી પડે. તો હા એ બધી વસ્તુનું યાદ છે. જનરલી મારે એ કોઈ વસ્તુ ક્યારેય નીચે પડી નથી રહેતી. જેમ ક્યારેય આપણે કહીએ ને કે એવી ભૂલ ક્યારેય ના ખાઈએ, પણ છતાંય કહીએ કે ભૂલ ખવાઈ જાય. ક્યારેક આપણે કામમાં જીવ હોય તો આપણાથી એ ભૂલ થઈ જાય. તો એ શક્ય છે કે પોસિબલ છે, પણ હવે જોઈએ બને ત્યાં સુધી આપણે ભૂલ નહીં કરીએ, છતાં પણ થશે તો પછી ઉપરવાળાના હાથમાં છે, એ હંમેશા રક્ષા કરશે. જેવી રીતે ગઈકાલે સુવડાવી હતી તો મને ખબર હતી કે એમનો ટાઈમ થઈ ગયો છે ને જાગી જશે. જો જાગી ગઈ હોત પછી એ દેખે નહીં, થોડીક વાર અવાજ કરે હું એમ અવાજ કરે, પણ પછી જાગી ગયા પછી નો જોવે કોઈને તો પછી એ રડવાનું ચાલુ કરી દે. અને હજી એ ફરતા નથી શીખી અને નીચે ઉતરતા નથી શીખી, એટલું અમારા માટે સારું છે. કદાચ એવું હોય ને તો પછી જે અવાજ આવતો તો દરવાજો તૂટવાનો, એ અવાજ આવી સાંભળીને પણ ડરી જાય. પણ એમાં એ હતું કે જે આ રૂમમાં સુડેવી હતી ને મેં બેડરૂમમાં, તો બેડરૂમનો દરવાજો મેં બંધ રાખ્યો હતો, એટલા માટે અવાજ ત્યાં સુધી ન પહોંચ્યો હોય. અને પ્લસમાં ઉપર પંખો ચાલુ હોય, કેમ કે પંખા વગેરે નથી સૂતી, બહારનો અવાજ એમને આવે તો ડિસ્ટર્બ થઈને જાગી જાય છે એટલા માટે. તો બસ આવું કંઈક હતું. ગઈકાલની વાત અમારી અધૂરી થઈ પૂરી થઈ ખબર નહીં, અને ગઈકાલે મજા જ ન આવી. ખબર નહીં, એક જ વસ્તુનો વિચાર આવતો હતો કે કદાચ દરવાજો ન તૂટ્યો હોત કે કોઈ હાજર ન હોત ને લોક ન તૂટ્યો હોત તો શું થાત. બસ એમાં જ વિચાર મન ઘોળા ઘડતું હતું કહીએ ને. તો કઈ વાંધો નહીં, એક ઉપરથી આપણે જાણવા મળ્યું કે શીખવા મળ્યું. અત્યારે પણ એ જ વાળો લોક લગાવ્યો છે, કેમ કે એમાં જે ફિટ થાય એવો લોક બીજો કોઈ મળ્યો નહીં. અને એમનો ઓપ્શન નહોતો, કેમ કે એમનાથી નાની સાઈઝ આવતી હતી, જે સર્કલ આવે ને એમનાથી, મીન્સ કે આમનાથી આમનાથી નાની સાઈઝ આવે તો આખું ડખક થાય અને હલ કરે. એટલા માટે પછી ફરી પાછું આપણે એ જ લોક લગાવ્યો છે, પણ હવે સેફટી સાથે રાખીશું આપણે. આવી રીતે કે પેલો લોક નહીં કરીએ એ, અને પછી જોઈએ આગળ કંઈક નવું વિચારીશું, ત્યારે કન્ટિન્યુ એ કરીશું આપણે. અત્યારે તો એમાં કંઈ કરવાનો જરૂર નથી. અને હવે સાબજી આવે તો આજે સાંજે જવાનો પ્લાન છે આપણે, જે સિયા બેબી માટે ખરીદી છે સવારમાં કીધું તમને એ જ રીતના, તો એ લેવા જવાનું છે ને કરવાનું છે. પણ હવે જોઈએ શું થાય છે. ચલો મળીએ પાછા આપણે આગળ. ચલો તો વાગ્યા છે 7:15, એટલે થોડી ઘણી વાર છે. આમ તેમ હાલે, ફૂટે 12 ફેરી નો કહેવાય ના જેવું છે, પણ કઈ નહીં. આપણે ઓફિસ થી આવી ગયા છીએ અને બસ સિયાબેન નો જે આવનારો પ્રસંગ છે એની ખરીદીઓ આપણે ચાલુ કરી દઈએ. કારણ કે સવારથી લઈને આપણે સાંજ સુધી તો ઓફિસે હોય તો આપણે કઈ ટાઈમ મળે નહીં એટલો, એટલે એમના હિસાબે અત્યારે આવીએ ત્યારે જ આપણે આ બધું એડજસ્ટ કરવું પડે. તો અહીંયા સિયાબેન અને સિયાબેનના મમ્મી થઈ ગયા છે રેડી, એકદમ ઢાંકી ઢૂકીને, કારણ કે બહાર ઠંડી એટલી છે. એના લીધે જ આપણે સ્વેટર સોલ પહેરી છે કે સોલમાં પાછી ખોડામાં બેસાડીએ ત્યારે ઢકાઈ જાય. તો કઈ નહીં, અમારા સિયાબેન જોવે છે કે આ લાઈટ ચાલુ છે ને એટલે કે મજા આવે છે. તો ફટાફટથી આપણે પેલા ગામમાં જતા આવીએ અને પછી ખાવા પીવાનું ને એવો બધો પ્રોગ્રામ હવે આવીને કરશું. કારણ કે જો ખાવા પીવામાં રોકાશું તો પાછું સિયાબેન નો સુવાનો ટાઈમ થઈ જશે, તો પછી આપણો પાછું મેળ નહીં પડે. તો કીધું સિયાબેન જાગે છે અને એમનો સુવાનો ટાઈમ થાય ત્યાં સુધીમાં પાછા આપણે રિટર્ન થઈ જઈએ. તો ચલો ફટાફટથી આપણે જે ખરીદી કરવાની છે થોડી ઘણી એ પતાવતા આવીએ. આમ તો જાજુ લિસ્ટ છે, પણ અત્યારે જેટલું થાય એટલું કામ પતાવતા આવીએ ફટાફટથી. તો સિયાબેનને લઈને પહોંચી ગયા છીએ આપણે દાણાપીઠની અંદર. પણ આજે એમનો ફર્સ્ટ અનુભવ છે આ બાઇક ઉપરનો, કારણ કે બાઇક ઉપર આપણે એમને લઈએ છીએ. કેમ સિયાબેન? એ સિયાબેન આમ જોવે છે બધું નવું નવું લાગે છે ને એમના હિસાબે. પણ કંઈ નહીં, ચાલો ફટાફટથી આપણે ડ્રાયફ્રૂટની શોપ ઉપરથી બધા ડ્રાયફ્રૂટ લઈ લઈએ અને પછી જોઈએ છે કેવો ટાઈમ રહે છે આપણી પાસે, એ મુજબ આપણે આગળની બીજી ખરીદી કરીશું. હવે અમારે બેનબા આવ્યા છે ધાર શક્તિમાં ફરસાણ લેવા માટે. કે અત્યારથી હું બધી દુકાનો જોઈ લઉં ને તો વાંધો ન આવે મોટી થઈને. એવું છે કઈ નહીં, મસ્ત મજાની ધાર શક્તિમાં બધું ફરસાણ મળે છે એકદમ જોરદાર. જે લોકો જોશીપરા અને ગિરિરાજમાં રહેતા તે લોકો તો ટ્રાય કરેલી જ હશે. હું કે તું હવે બોલતો ઈ નહીં, ઈ તો અને વાતું જોઈ લે ને એક પગ ખાઈ લીધું ને હું હજી ઈ તો કલાકે રહી 1.5 કલાકે રહી હો. એમાં તારે કઈ ડિસ્ટર્બ નહીં કરવાનું ખોટું. કઈ ને હારો હારો અમે ખાઈ પી લઈ પેલા. તો સિયાબેન માટેનો ફર્સ્ટ અનુભવ સારો રહ્યો છે બાઇક ઉપરનો, કારણ કે અમને લોકોને બીક હતી કે બાઇક ઉપર ક્યારે પણ એમને બહાર નથી લઈ ગયા ને તો કદાચ
છે સોરી, કદાચ એમને પ્રોબ્લેમ આવે તો આવે, કારણ કે ખુલ્લી બાઇકમાં એમને હવા લાગે ને કદાચ એમને ના અનુકૂળ આવે તો એમના હિસાબે અમે તો ડરેલા હતા, પણ વાંધો ન આવ્યો ને એ પણ એન્જોય કરતી કરતી મસ્ત મજાની ચારે બાજુ જોતી જોતી મારે જેટલી વસ્તુ લેવાની હતી એ બધી વસ્તુ લેવાઈ ગઈ, અને સાથે સાથે થોડોક નાસ્તો ને એવું બધું લેવાનું હતું તો એ નાસ્તો ને એ બધું લેવાઈ ગયું. ને બાકી આને ટાઈટ મને લાગે છે કે હવે પીછો નથી છોડતી, એવું છે. નકર આ માણસ કોઈથી તમે સાઈલમાં જોઈ ઘરમાં પાંચ જોઈ લે સાઈલ બાલ ફેરીને ઓઢીનું પેઢી છે. ગુજરાતી ભાષામાં એ આવે છે શબ્દ તો ખબર ને, સાકર શેરડી ખાય ચણા એવું. અને બાકીનો ઠેલો છે એ આપણે છે શિયા બેબીના પ્રસંગમાં એ હલાવવાનું નથી, બહુ વજનદાર છે એમાં. એ જ્યારે કરશું અને જ્યારે ખુલશે ત્યારે જોયું જશે. બાકી આવો કંઈક આપણે ફરસાણ ને મીઠાઈ ને એવું બધું લેતા આવ્યા છીએ હળવું હળવું. શિયાળું સ્પેશિયલ છે ને આ ગરમ ગરમ ગાંઠિયા તમારે ખાવાના, પણ મેં ખાયા યાદ ન આવ્યું. કઈ નહીં, સારું હાલો તો આ બધું હકેલી લઈએ. કેમ હું નહીં છું નાખતો તમે જોયું ખરા કેટલું ખાય ખબર નહીં. બધું થોડું થોડું છે શાસ્ત્ર પૂરતું, બીજું કઈ નથી. મીઠાઈ 3 બોક્સ છે. હા તે મીઠાઈમાં એકમાં મોહનથાળ છે ને એકમાં ખજૂર પાક છે ને બાકી એકમાં પેંડા છે. એ પેંડા કે આપણે ખાવાના હોય. 250 પેંડા છે એ આપણા છે. આમાં જોઈએ પેંડા ખુલી જાય મારા તો હું તમને બતાવું. ખજૂર પાક ની બધી જેવું હોય એવું કેસર પેંડા છે એ. આ મોહનથાળ આવ્યો અચાનક થી છે ને, મને અમે મોહનથાળ જોયું તો મને ખાવાનું મન થઈ ગયું, તો મેં લેવાનું કીધું ને તો મારી વાલી મને શું કહે ખબર, એ કે હું તમને ઘરે બનાવી દઈશ. તો મેં કીધું હા આટલો ફૂટી જાય ને ત્યાં સુધી મને ઘરે બનાવી દેજો, હું જોઉં છું ક્યારે મને બનીને મળે છે. કેસર પેંડો ઓકે, કઈ નહીં ખાઈ લ્યો તો બીજું શું હોય. ખાઈ લે મને ગળું ખાવાની ઈચ્છા થઈ હતી કેવું. હું એમ કહું છું નાસ્તો હમણાં હે જ નહીં. હા તો બધું ભરવું એમ કરતા ભલે કોથળી જઈ ખાવી હતી કોથળી. હા તો હાલે એમાં માળિયા ઉપર ચડાવી દેજે. ના તો માળિયા ઉપર ચડાવ ખાવું કેમ ભરી લો હવારમાં ઉઠીને કોથળી તોડો થકી રોજ ઓકે. અહીંયા અમારા બેનબાની નીની નથી આવતી અને આની નીની નથી આવતી. તું કે હાલો હવે સામાન લઈ આવ્યા છે તો શિવમ ખુલ્લું હતું તો જીપલોક વાળી થેલીમાં ભરી લઈ આવી. બેન ને કઈ હું નતું મેં લાવો સામાન લઈ આવ્યા છીએ અત્યારે જ કરી નાખીએ. સબ્જી કરે છે તેનું કિંમત થઈ જાય નકર પછી વાર લાગે. થોડું થોડું કરતા જઈએ તો ભેગું થતું જાય ને આપણું. પછી ખાલી ડીમાર્ટમાં જવાનું જ રહે. તો કઈ ને આવી રીતના એક બાઉલ છે અને આ બાઉલ આપણે આવી રીતના માપ કરી અને પછી આ જે થેલી છે પોલિથીન એની અંદર ભરી દેવાની છે. ઓલરેડી પેક કર્યા છે ને ચારોલી છે તો આપણે પેકિંગમાં એટલી લીધી હતી ઓછી એટલે એ તો એવી રીતના પેક કરવાની છે. આ બધું જોઈને કદાચ તો બધાને આઈડિયા આવી જ ગયો હોય કે શું કરવાનું છે, એમના માટે પેકિંગ થઈ છે. તો બસ હવે કઈ અમારે આગળ જણાવવાનું નથી. ધીમે ધીમે તમે આ તૈયારીઓ અમારી જોતા રહ્યો. કેમ ચાલતી?